ઓફરો આવી છે કે નહીં? ટેલિફોનિક કાલથી ચાલુ થયું છે બધાનું કે ભાઈ સમર્થન આપો, બંને પાર્ટીઓ દ્વારા આવે છે. એટલે ધાક ધમકી હોય છે કે ઓફર મતલબ પૈસાની હોય છે કે બીજી કઈ? એ તો હવે બધા જાણે જ છે. ભાજપ કઈ ભાષામાં વાત કરે છે, ભારતીય જનતા પક્ષ કઈ ભાષામાં વાત કરે છે. લોભામણી સ્કીમો પણ આવે અને બીજું પણ આવતું હોય. પૈસાની ઓફરો કેવી આવે? એ તો હવે ભારતીય જનતા પાર્ટી ખરીદ પાર્ટી જ છે એટલે આવશે, પણ અમારા કોંગ્રેસના કોઈ પણ સભ્ય વેચાવ નથી એ ભારતીય જનતા પાર્ટીને સમજી લેવું જોઈએ. રોહિતભાઈ, તમે જિલ્લા પંચાયતની માંગ કરી હતી, શું કારણ છે કે જિલ્લા પંચાયતમાં કપાણા છો અને તાલુકા પંચાયતમાં એ પણ એટલે દૂર? પાર્ટી દ્વારા રામસિંહભાઈ પરમારને ટિકિટ આપવામાં હતી. એ બી પાર્ટીના વફાદાર સૈનિક છે. આની પહેલા એ તાલુકા પ્રમુખ રહી ચૂક્યા હતા અને ત્યાં પોતે તાલુકા પ્રમુખ રહી ચૂકેલા, એટલે એ લોકસંપર્કમાં વધારે હતા અને મારા માટે એ એરિયો કદાચ નવો ગણાતો હતો અને એની વફાદારીને ધ્યાને રાખીને પાર્ટીએ જે નિર્ણય લીધો હતો એ નિર્ણય અમે સ્વીકાર્યો હતો. શું લાગે છે હવે કોણ બનાવશે ત્યાં? હવે તો આવનાર સમયમાં પાર્ટીની સ્ટ્રેટેજી બધી નક્કી થશે અને પાર્ટીની મોવડી મંડળવાળા બધા નક્કી કરશે.